શાંતિ રાખો કે બાપા શાંતિ રાખો કે હું શેઠને સમજાવું છું લ્યા જો એ શેઠ અમારા હારા વેચાય તો પૈસા હેડ આખો દાડો બગાડ્યો છે પછી ખાડ આખો દાડી પાછો આવ્યો બકરી લઈને જો ઓએ બકરી લઈને આ તો છે તપાસ કરવી પડે વળી હા પાછો તપાસ કર્યો ત્યાં પૂછી છે કે ડાપેલી તપાસ કરવી પડશે ચલો હેડ જલ્દી હેડ તું જમ ચોરી મારું દેવું માફ થાય છે હેડ દીદીકા અહીંયા ખાવા માંડી છે વળી આજ મારે ખવડાવે એવું લાગે છે અહીંયા લેટવી છે મને લાગે છે એવું મને કોઈ ભાડ્યું નહીં ના બાપ ગોતરમાં મને એવું લાગે છે ઓહો કેવા કઈ કરવા માંડે છે જો કે વાપરીજી આ મહિનો હેડો છો હજુ સુધી કોઈ વ્યાજ આડવા આવ્યું નહીં અત્યારે દાડા મોંઘવારી વધતી જાય છે તો ખર્ચો છે ને પૂરો કરશો ઘરનો અને હું તમને એમ જ તો કહું છું કે તમે પૈસા હાલ કરો છો તો ન આપો હવે એને પણ પૈસા ના આલું તો પછી ઘરનું પૂરું છે ને કરવું વ્યાજ તો ખાવું કે ના સાચી વાત છે પણ હવે પછી આપજો હવે થોડો વિચાર કરજો પૈસા હાલવાના ટાઈમે એ બધી તારી વાત સાચી છે પણ કોઈ ઘરમાં પડ્યા કોઈ પૈસા વધી સાચી વાત છે કોકના હાલીએ તો વધી કે વધી કે સાચી તો વાત પછી સાચી વાત ઘરમાં તમારી વાત એ સાચી છે તો આ તારા દાગીના બધું થોડું કરાવું હા હવે એ બધું જોઈએ તો ખરો ને મને કેટલું બધું શોખ છે જોઈએ તો ખરો ને હવે તમે કમાવો તો મને બધું હા હું કોઈ શોખ કરતો નહીં તને કેટલો બધો કરાવું નથી કરાવતો તારા પાસે અલ્યા મારું બેટું શું કરશો શેઠે તો ઉઘરોણી માટે મોકલ્યા હતા આપણને પણ પેલા એ તો કે રૂપિયો આલ્યો ના પગ પકડાશે પેલો મૂળો તો ચમ આમ કરે છે શેઠ આપણે બોલશે હા શું જવાબ આલશો શેઠના આપણે શેઠ નમસ્તે નમસ્તે શું કરી એ તો પૈસા કે નથી માર જોડે ના પાડે છે મૂળો તો કે પૈસાનું ના પાડે મારી વાત વાપરો એને તમે ઉપાડીને લાવો હા એનું શેતરી છેડી નાખો જો દસ્તાવેજ તો એને આપણા કડે આલ્યો જ છે તો એને તમે ઉપાડીને લાવો ના મને તો એનો હાથ પગ ભાજી અને તમે એને ઉપાડીને લાવો સારું છે સારું અને એનું શેતરી છેડી નાખો લઈ આવજો જે થાય હું બેઠો તમે તાર ચિંતા લાગો આટલું તમારે જોતું જ હતું હા જુદા રોડીએ કરી નાખી હા તમે તારે બિંદાસ ચિંતા કર્યા વગર બરાબર કે તાણા આવું ચાલતું હું પૈસા તમને આલુ છું લ્યા પૈસા આલુ ભાઈ અમને પૈસા હું તમને પૈસા આલી દે બાપા પૈસા કેટલા ટાઈમથી તમે શેઠને સમજાવો લ્યા હું તમને પૈસા આલી દે મારા પૈસા ઓય અલ્યા હુકમ મારી નોખો તો લ્યા અલ્યા એ સજા આપણને મળે કોને મળે અલ્યા તું હેડ ન કે હાથ બદરો પગ બાજાઈ અલ્યા શેઠ મને મારશે લ્યા રવા દે અલ્યા શેઠ ના મારી તને કશું ને શેઠ તો હારાય અલ્યા હું બિચારા પૈસા આલી દેવાનો છું પણ તમારા મારા હારાય 12 મહિનો એવો નામ કોસે 12 મહિનો શાંતિ રાખો કે બાપા શાંતિ રાખો કે હું શેઠને સમજાવું છું લ્યા જો એ શેઠ અમારા હારા વેચાય તો પૈસા બાપજી મને માર્યો છે તમારો માણસે મને માર્યો છે શેઠ એ તો તું પૈસા ના આલી આ કેટલા 12 મહિના થયા એક વાનો તું પાડવા આવ્યો પણ બધી હારા લઈ લીધી છે પૈસા ભાડા લઈ લીધી નથી મૂડી હાલતો નથી વ્યાજ હાલતો હે મફત પૈસા આવી મારા ઘરનું કડવું કરના આલી દે પૈસા નહીં રાખું તમારા નહીં રાખ મારો એવું ના મારો મારી વાત વાપર વાપરો લ્યા એ ભાઈ રાજા કે બાપા તારી ગાય છે બાપા હાડા લઈ લે શેઠો શેડી નો શેઠોડી મારી ને છોકરો તારા બાપા મરી જાવ લ્યા વાજુ લે નથી હરી ગયો નથી હરી ગયો મારી હરાવેથી મજૂરી કઈ પૈસા આલ્યો બાપા શાંતિ રાખો મારે સમજાવો બાપા મારી વાતો પર મારા જો વ્યાજ જુએ
વ્યાજ આલ્યું. મૂડી પછી આવજે પણ પહેલા વ્યાજ આલી જાજે હા વ્યાજ આલ્યું. લગા તું આજ તો જાતો કરું છું હા ની જાતો કરો હા આ તમે તને તમે કીધું વ્યાજ આપતા રહેજો ને. હા બાપુ. આ પીડી લે બકરી હા જોઈ. આ બકરી જોઈ જોઈને પેટમાં ખાડા પડ્યા હા હા ખાડા પડે. પેટા જેવું થયું હોય ટેટા જેવું કર્યું. આટલ કીધું જો એમાં જો ડુબળી પડી તો સમજી લેજે તું એ ડુબળો થઈ જાય ના ના નહીં પડે. તને ખબર છે મા પાંચ કેવા મોનસો પડ્યા હા મને ખબર છે બાપુ. હા એટલે તું છે ને વગી ચડાવજી એ હમણો હવે આ બકરી ચરાવવા લઈ જાય અને આ પોટ્ટા જેવી કરીને આવે તો પછી હું કરશું તું શું કા ચિંતા કરે એ તો બધો આઈડિયા મારા પાસે છે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એવું અરે બાપા આ શેઠે એવો માર્યો છે એવો માર્યો છે હા. કોઈ વલા કરી છે મારી બાપા. બકરી એ બકરી બકરી તો બકરી ભાઈ લેડી હે બકરી. ચાલમાં હેજ હેજ તને હારો હારો ઘાસ ખવડાવું તને ચારો ખવડાવું હેજ હેજ ઓમ હેજ. ઓહ તારી જો કહો એને બંગડીઓ પહેરી છે હોનાની. હેજ હેજ તને હારો હારો ઘાસ ખવડાવું તારો શીત તને હું ખવડાવતો છે હેજ 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 આજ તને ચરાવવાની છે દબાઈને મારું દેવું માફ કરાવવાનું છે હેજ હેજ જો આ બધો આ વગડો પડ્યો જો આ ઘાસ 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 એ ખા 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 ખાઈ મારે દેવું માફ કરવાનું છે ખાકી ખા ખા ગાયનું ઓબળું ગાયનું ઓબળું ગાયનું ઓબળું છે તારા નામનું ગાયનું ઓબળું છે એ જ હેડ આખો દાડો બગાડ્યો છે ભાઈ ખાડ ખાડ આખો દાડી ખાટા હમણો બકરી લઈને આવી ગયો જુઓ આ બાડે તો આવતો આ બાડે હા તો પોટ્ટા જેવા છે પોટ્ટા જેવા હવે તો બધું માફ થઈ જાય હેલો તમે તારા શેઠ પડે વાગોલ વાગોલ આખો દઈ કરે જાય આખો દાડી ભાઈ આ બકરી છે ને હા પેલા લેબડા જોડા બંધ પડી બચી જાઉં હવે બંધ પડી પોટ્ટા જેવી કરી હોય શેઠ જુઓ તમે ખાલી આ તો મને દેખાય છે પેલો ખાડો જુઓ આ તું પેલા બંધ પડી ઓ હવે કહેતા ને પૈસા આલે વ્યાજ આલે મૂડી આલે બધું એટલે કહેતા તું એ બધું વાહ ઓછું બોલી ગયો હેડ, એ બંધ હેડ, પડી હેડ, ભાઈ હેડ. તું ચાલ ખાડાની પોસ્ટમેન જોડી લૂંટી રહી લઈશ છે. હા લઈ આવો જલ્દી તું લઈ એ સૂતોન મુએ સૂતી તું એ સૂતી હેડ ના આ બકરી ચાલવાના જો તો મારા બેટો હે ભૂસી છે ધાપેલી હું જરા ટેસ્ટ કરું ભૂસી છે તો ખાય અન્ની ભૂસી હોય તો નહીં ખાય તપાસ કરતા આવું લે દીદી 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 ના ખાય દીદી કા લે દીદી કા શેઠ કા તમે મારી પરીક્ષા કરવા આવ્યા છો લે દીદી દીદી લે દીદી દીદી ના ખાય દીદી કા લે દીદી કા શેઠ કા તમે મારી પરીક્ષા કરવા આવ્યા છો લે દીદી દીદી લે દીદી દીદી ના ખાય દીદી કા લે દીદી કા શેઠ કા તમે મારી પરીક્ષા કરવા આવ્યા છો અરે આ મારી બકરી તો તું આખો દાડી ચડાય તો ભૂસીને ભૂસી લઈને આવે આખો દાડી સેટ ચરવી હા. પૂછી નહીં આ આખો આખી જોડી ખાય છે નહીં પૂછી આખો દાડી અરે ખોટું મત બોલ આખો દાડી ચરવી છે સાહેબ ખોટું મત બોલ શેઠ આખો દાડી ચરવી તું છે ખોટું મત બોલ નહીં, પેલા ખોટું જો પેલા બે જણા આખો દાડી વગડે લઈને મને ફર્યો. ઉપાડી જવા છે આખો આના દાડી જો. વગડે લઈને ફર્યો. સવારમાં વહેલો આવજો કાલ અને વળી બકરી ચડાવજે તો જ તારું એવું માપ થાય ને નહીં થાય આટલું કીધું એવું હે? ઓવે વળી આપવું પડશે આબુ પડશે તાન તપ મફત આય આયો બાપુ આયો દેવ માં ફાવતો છે તાયો 100%. જા ઉપર ઉપર એ વાઘ અલ્યા વાઘ બાપુ વાઘ તમે અલ્યા તમે મારવા જ પેદા થયા શું છે બે દાણા મારા પેદા નહીં થયા કા આખો દાડી માર કરો ધંધા મારવાના ધંધા પૈસા લઈ જતા હેડી અલ્યા એ તમે મને મારી દો અડધો કઈનો હશો છે બાપા હજી તો હડ્યા જ નહીં. પેલા શેઠ બકરી છે પેલા શેઠ બકરી ચલાવે છે તમે બે મારો છો એટલે હું ધાર્યું છે યાર બહુ ખતરનાક છે મારા તું પૈસા શેઠ ખર્ચ લે. નાખશે પણ હું શું કરું બાપા હેડે. પૈસા નહીં આલો ને તાર સુધી આવી રીતના જ ગોદા ખાવ અલા તું આવી ગયો હો બાપુ જા બકરી ચડાવવા લઈ જા આ લઈ જાઓ હા બકરી ચડાવીને લાવજો ભૂસી ના રાખતો આ તો ડબ્બાની લાવ હવે જા હો? ઉપર ઉપર આ તો પોટ્ટા જેવી કરી લાવ પોટ્ટા જેવી એક તો શેઠ મારું લોહી પીવે છે ને એક બાજુ તું લોહી પી રહી છે સંચી ને ઝાપી નાખો તારી બેવ તો ખાતી નહીં
પછી શેઠ આગળ આવીને પછી ખાવાનું ચાલુ કરે છે એ ચાલો ખાય ને મને માર ખવડાવે શેઠ ચાલ લે ચા હા આજ તો ધાપીને ખાજે હો મારું દેવું માફ કરવાનું છે તારા હો પછી ઈ જણ ખાતી ના એ બકરી बकरी तेरा बकरा दीवाना हाय राम झूठो कहे जमाना चमारी हम बोलती नहीं हो हम हो रिहानी से आज तो शेठ न किए आज तो मैं खवડાવો છું મુજુ आज तो બે ખાડા પોલાઈ ગયા છે મારા ખાડો પડ્યો એનો પૂરો મારા ખાડો પડ્યો હે છીલે હે અંબરો પાછો આવ્યો બકરી લઈને જો ઓએ બકરી લઈને આ તો છે તપાસ કરવી પડે વળી હા પાછો તપાસ કર્યો ત્યાં પૂછી છે કે ડાપેલી તપાસ કરવી પડશે બાબાજી હા પેલી જુડી લેતા જુડી ઓ લઈ આવો વળી તપાસ કરી હા હા નકે તું મને વ્યાજ ભરાય પૈસાનું આજ વળી તપાસ કરી ડાપેલી છે પૂછી તો મને વ્યાજ ભરાય ઓય ઓ તારે દીદી 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 કા દીદી કા દીદી કા દીદી કા એ ખાવા માંડી છે વળી આજ મારે ખવડાવે એવું લાગે છે અહીંયા લેટવી છે મને લાગે છે એવું મને કોઈ ભાડ્યું નહીં ના બાપ ગોતરમાં મને એવું લાગે છે ઓહો કેવા કઈ કરવા માંડે છે જો અરે તું ચાડવા લઈ જો છે કે ભૂસે મારવા લઈ જો ચડાવું છું પણ શું કરું કો તું રોજ ચડાવી હે રોજ ચડાવું તું કાલ લઈ ગયો તો પૂછી લાયો આજ લઈ જા તો પૂછી લાયો નહીં પૂછી લાયો બાપુ શેઠ તારા ઘેર લઈ જઈને બોધેવી પડી કે નહીં બસ બાપુ રોજ ચડાવું છું તો બોધેવી પડી છું અલ્યા બાપુ નહીં અરે જો ચાપડા બે રોજ ચડાવું છું પણ તમે મું કોણ પકડી તો હાલ બોધો પડો વળી પાછો વળી બોધો પડો આ તો તારો દોરડો કરો છે શેઠનો કરો છે બકરીનો દોરડો કરો છે જ ને શેઠનો દોરડો કરો છે હેડ તું હેડ આજ તો એવી ચરાબી છે કે તું એ તારી ખોડ ભૂલી જોય ચરવાનું એ ભૂલી જોય હેડ 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 ચલો હેડ જલ્દી હેડ તું જમ ચોરી મારું દેવું માફ થાય છે હેડ આજ તો મારો બેટો બકરી ધડપાડીને લાયો લાગે છો હાલ બિલકુલ તારા મોટા કની આ તો આખો દાડી મને ચરાઈ છે મુયો કશું ખાધું નહીં નથી ખવડાવી ગયો છું કારણ કે ગમે તે કરી મારું દેવું માફ થાય કે ના ખાતી હો કાંઈ ના ખાતી હો આ તો દાડી ખવડાવો નથી કાઢી મારવી નથી કાઢી ના ખાય ડાપીને આવી છે ડાપીને ના ખાય ડાપીને આવી છે જો હોબળો આ ખાશે નથી ખાતી તું નથી ખાતી? આ ધડપાડીને લાયો તો તમે શું બોલ્યા હતા શું બોલ્યા હતા કે બકરી ધાપીને આવશે ને એવું માપ હવે બોલ્યા તો એ પડવું છે કે નહીં હા એ તો હવે જુઓ અમે તો ડાયમંડ દીકરા કહેવાય હા. અમે જે બોલ્યા ને એ પડી બસ તાણે તારે છે ને આજથી તું છૂટો ને તને માપશે જા બસ સિસ્ટર તમારું સારું થા બાપુ હા. તમારું સારું થાય ને બકરીનું સારું થાય છે આજનો દાડી ખાજો ધાપીને નકા મને મારી ખબર હતી મારી બેટી આ રોજ મને ઉપર મારી ઉપર હવે કદી આવતો ના લેવા બદલે પૈસા આટલે કીધું અરે એવું તો શું કર્યું એ મારી બેટી બકરી 2 દાડા ખાધું અને ત્રીજા દાડા ના ખાધું એવું તો શું કર્યું ખબર. હવે ખાય છે હા ખાવાનું ખાય છે નથી ખાતી બિલકુલ ચાલો નથી ખાતી તું હારી ચાળીને લાયો હવે મારું દેવ માફ થઈ ગયું તારું દેવું માપ હે હવ ભગવાનના ગરુડી તને માપતો જા હે હવ સાચી વાત કે ખોટી વાત શેઠ હા મેં બકરીને એવું કર્યું છે ને તમે મને મારો ના તકો એવું શું કર્યું લે મારો ના તકો પણ તું કર્યું શું એવું પછી મારો ના તકો ના મારું હવે ના મારું અને બધું માફ કર્યું મળે ના મારાય હા શેઠોની હારા છો શેઠોની હારા છે તમે હારા છો ચેઠોને એકડે હારાય ના એકલા નહીં તમે હારા છો બોલ વાત કર એટલે પછી વાત કરું ના હાલ કર ના હમણાં કરી દો બસ હું કર્યું એવું તું બકરી એ તો મેં જાદુ કરી
ઓ રો ટી 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 લે હે આખા હું કોઈ છે લે કોઈ દાડી ખા ખા કરું છે ને મારી ખબર આવી છે મને લે લે યકા યકા યે લે દી 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 યકા યકા વે તું એ વિન તારો શેઠ આખો દાડી માર કરે છે પૂછી લાયો લે યકા યકા અરે શેઠ શું કરું છે આજ મને ખબર પડી છે આ તો મોઢા પર મિલી છે શેઠનો દોયડો છે કે તું આઘું કરી વાળું છું મોટા અડાઈ છે ખાવી છે ખાવું છે મફતું ખાવું છે આખો દાડી ખાવું જ છે વાગોળ આ તો વાત થઈ નહીં